તો મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો જ્યારે લગ્ન કરી લે ને તો એના મનમાં ઘણી બધી પ્રકારની ખ્વાહિશો હોય છે કે લગ્ન કર્યા પછી જે છે એ આપણે તો મજા જ મજા કરશું અને સાથે પાર્ટનર પણ એટલો જ સારો સાથ જે છે એ કમ્પ્લીટલી આપશે, પરંતુ આપણા બધા જ પ્રકારની જે વિચારો જે હોય છે, જે ફેન્ટસી હોય છે એના ઉપર પાણી ફરી જતું હોય છે. એટલે કે લગ્ન થયા પછી આપણી જે ઘરવાળી હોય છે અથવા તો ગર્લફ્રેન્ડ હોય છે અથવા તો વોટએવર કોઈ પણ હોય છે તેને સંબંધ બાંધવાનું બિલકુલ મન જ નથી થતું, એને એવા પ્રકારના વિચારો પણ નથી આવતા અને સંબંધ બાંધતી વખતે પણ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ જ નથી આપતી. જાણે તો ઢીંગલી અને પૂતળાની જેમ સંબંધ બાંધતી વખતે પડી રહી છે, કંઈ જ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી આપતી અને કંઈ સાથ પણ નથી આપતી અને નથી સપોર્ટ કરતી. તો એક હાથે તો તાળી ના વાગે ને મિત્રો, કરવું તો કરવું શું એ સમજાતું નથી. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર વાત કરવાના છીએ કે ભાઈ છોકરીઓ જે હોય છે તેને સંબંધ બાંધવાની ઈચ્છા થતી કેમ નથી. ખાલી છોકરાઓને થાય તો એક હાથે તો તાળી જો વાગે નહીં, બરાબર છે. તો કરવું શું મિત્રો, બની શકે કે વિડીયો જે છે એ થોડો લાંબો થઈ શકે છે, પરંતુ ટોટલ ડિસ્કશન જે છે એ આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. આખા યુટ્યુબ ઉપર તમે દીવો લઈને ગોતવા જશો આવો વિડીયો તમને ક્યાંય નહીં મળે, બરાબર છે. તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે બની શકે કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જાય. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આ પ્રકારની ઇન્ફોર્મેશન લેવી ખૂબ જ વધારે આજના સમયની અંદર જરૂરી છે કે જેના વિશે ખુલ્લેથી કોઈ વાત કરવા નથી માંગતું. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, છોકરીને સંબંધ બાંધવાનું મન જે છે એ બિલકુલ થતું જ નથી. થોડું તો થવું જોઈએ ને મિત્રો, પણ બિલકુલ થતું નથી. તો આના કારણો કયા કયા હોય છે? જો આની પાછળ તમને એમ લાગતું હોય કે એમાં તો વળી શું કારણો હોય, એ તો નેચરલી હશે, પણ એવું નથી મિત્રો. તમારે સમજવાની ખૂબ જ વધારે જરૂર છે કે જો તેનો જે પાર્ટનર હોય છે એટલે કે ઘરવાળો હોય છે તેની સાથે એનું કનેક્શન જે છે એ બનતું ના હોય, બરાબર છે, વધારે પડતી વાતચીત ના થતી હોય, ગુમસુમ રહેતી હોય, તું તારું કર હું મારું કરું છું એવા પ્રકારની એક પ્રકારની ભાવના હોય, કનેક્શન પૂરતા પ્રમાણમાં ન હોય, બરાબર છે, તો આ પ્રકારની વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત તમે જોયું હશે કે કમ્યુનિકેશન ન હોય, એટલે કે પતિ પત્ની જે છે એમાં ખુલ્લેથી સંબંધ બાબતે વાતચીત ના થતી હોય તો પણ આવા પ્રકારની વસ્તુ જે છે એ થઈ શકે છે. એના માટે કમ્યુનિકેશન અને કનેક્શન રાખવું ખૂબ જ વધારે મહત્વનું છે. બીજી વસ્તુની અંદર આપણે વાત કરીએ કે તમે જોયું હશે કે વારે વારે ઝઘડા જ કર્યા કરતા હોય છે, કૂતરા બિલાડાની જેમ બાંધતા રહેતા હોય છે, તો પછી આવા પ્રકારની પ્રોબ્લેમ આવી શકે છે. એટલા માટે ઝઘડા જે છે એ બિલકુલ નહીં કરવા જોઈએ તમારે, બરાબર છે. આ ઉપરાંત ટ્રસ્ટ ના હોય, બરાબર, ટ્રસ્ટ એટલે કે ભરોસો જે છે એ એકબીજા ઉપર ના હોય તો આવા પ્રકારની પ્રોબ્લેમ આવી શકે છે. એટલે કે પછી છોકરીને કરવાનું મન નહીં થાય બિલકુલ, બરાબર છે. આ ઉપરાંત પોતાની જે સંબંધ બાંધવાની જે એબિલિટી છે, બરાબર, એના ઉપર શંકા હોય. એટલે કે ટૂંકમાં હું તમને ગુજરાતી ભાષાની અંદર સમજાવું કે સંબંધ બાંધવાની એબિલિટી ઉપર જ શંકા હોય કે શું હું કરી શકીશ કે નહીં, મારું પાણી વહેલા છટકી જશે તો શું થશે, અથવા તો છોકરી લોકો જે છે એને એમ થતું હોય છે કે ભાઈ હું તેને મારા ઘરવાળાને ખુશ કરી શકીશ કે નહીં, અથવા તો જો મને વહેલા ચરમસીમાનો આનંદ મળી જશે અને એને નહીં મળ્યો તો પછી એ મારા વિશે શું વિચારશે, બરાબર છે, અથવા તો જો મને ના મળ્યો ને હું ગુસ્સે થઈ તો પછી સામેવાળો શું વિચારશે. આવા પ્રકારના વિચારો મનમાં કીડીઓની માફક ઘૂમ્યા રહેતા કરતા હોય છે અને જેને કારણે આ પ્રકારની વિવિધ પ્રકારની પ્રોબ્લેમો જે છે એ ડેફિનેટલી આવી શકતી હોય છે. આ ઉપરાંત મિત્રો છોકરીઓના જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે તમે જોયું હશે કે ઘરની જવાબદારીઓ વધી જતી હોય છે અને જેના કારણે આખો દિવસ કામ કરીને થાકી ગયેલી હોય છે અને જેના કારણે એ એટલી થાકી ગયેલી હોય છે કે રાત્રે પછી સંબંધ બાંધવાનું એને મૂડ જ નથી થતું, બરાબર છે, એ સૂઈ જવા જ માંગે છે. આ ઉપરાંત સ્ટ્રેસ હોય છે, નાના છોકરાને કે જે ગઢા મમ્મી પપ્પા જે હોય છે, સસરા સાસુ હોય છે તેને પણ સાચવવાના હોય છે. તો આવા પ્રકારની જવાબદારીઓ વધારે પડતી વધી જવાના કારણે તે પોતાના ઘરવાળાને પૂરતો ટાઈમ નથી આપી શકતી અને જેના કારણે આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી ઊભી રહે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે રિલેશનશિપની અંદર પણ ક્યારેક પ્રોબ્લેમ જે છે એ સર્જાઈ જતા હોય છે. એટલે કે ઘરવાળાની સાથે સારું રિલેશનશિપ જે છે એ જેવી રીતે રાખવું જોઈએ એવી રીતે રહેતું નથી, તો આ પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી આવી શકે છે. આ ઉપરાંત પોતાની બોડી ઇમેજ ખરાબ હોય. બોડી ઇમેજ એટલે શું?
કે સંબંધ બાંધતી વખતે જ્યારે મતલબ મારું શરીર જે છે એ સામેવાળો પાર્ટનર જોઈ અને જો ઓબેસિટી હોય, વધારે પડતી જાડી હોય અથવા તો સાવ વધારે પડતી પતલી હોય તો એ મારા વિશે શું વિચારશે વગેરે વગેરે, તો બરાબર બધું ચાલશે કે નહીં, આવા પ્રકારનું ટેન્શન પણ તે છોકરીને આવતું હોય છે અને જેના કારણે એ ટેન્શનમાં ને ટેન્શનમાં સંબંધ બાંધવાનું મૂડ જે છે એ ભાંગી જતું હોય છે. આ ઉપરાંત સંબંધ બાંધવાની પાસ્ટ હિસ્ટ્રી ખરાબ હોય, એટલે કે હું તમને સરળ ભાષાની અંદર સમજાવું કે માની લો કે ઘણી બધી વખત સંબંધ બાંધેલો છે, પણ હવે પછી જ્યારે તમે નવો સંબંધ બાંધવાની કોશિશ કરશો, એટલે જ્યારે જૂના સંબંધ બાંધેલા છે તેની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવી ગયેલી હોય, એટલે કે ગુસ્સો આવી ગયેલો હોય વગેરે વગેરે, કંઈક સંબંધ બાંધતી વખતે એને એ વાતને લઈને કંઈક ઝઘડા થયા હોય, તો આ પ્રકારની વસ્તુઓ અત્યારે સંબંધ બાંધતી વખતે વચ્ચે યાદ આવી જશે અને જેના કારણે માઇન્ડ ડાયવર્ટ થઈ જશે અને જેના કારણે પણ મૂડ જે છે એ ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે સંબંધ બાંધતી વખતે અમુક છોકરીઓને એવી પ્રોબ્લેમ હોય છે કે હાથ વચ્ચે આડા કરી દે છે. તમે જોયું હશે, માંડ આપણે કંઈક કરવા જઈએ તો હાથ વચ્ચે આડા કરી દે છે અથવા તો ઓટોમેટિક જ એવા રિફ્લેક્સિસ આવતા હોય છે કે જેના કારણે આપણને એવું લાગે છે કે આ મને કરવાની ના પાડે છે, પણ હકીકતની અંદર આ એક મેડિકલ કન્ડિશન છે, બરાબર છે, કે જેની અંદર ઓટોમેટિક સ્નાયુઓ જે છે એ રિસ્પોન્સ કરે છે અને જેના કારણે સ્નાયુઓ સંકોચાવાને કારણે એને એવું લાગે છે છોકરીને કે મને વધારે પડતો દુખાવો થશે, તો જેના કારણે ઓટોમેટિક હાથ આડા થઈ જાય છે, તે કરતી નથી, બરાબર, શરીર એને કરાવડાવી દે છે, આપણને એવું લાગે છે કે તે ના પાડે છે. તો આવા પ્રકારની પ્રોબ્લેમ જો એને હોય તો તરત ડૉક્ટરને બતાવી અને તેનો ઈલાજ શરૂ કરી દેવો પડે, નહીતર પછી તમને પણ મનમાં એવું લાગશે કે આ ના કેમ પાડે છે, પણ હકીકતમાં એ ના નથી પાડતી હોતી. આવી પ્રકારની પ્રોબ્લેમને કારણે વધારે દુખાવો થવાના ડરને કારણે પણ છોકરી જે છે તેને સંબંધ બાંધવાનું મૂડ એકદમ ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત જો તે ચરમસીમા સુધી ના પહોંચે અથવા તમે તેને પહોંચાડી ના શકો તો પછી બીજી વખત જે છે એ એનું મૂડ નહીં રહે, કારણ કે તમે ચરમસીમા સુધી એને પહોંચાડી જ નથી શકતા, તમે એબલ જ નથી એવું એ વિચારશે અને જેના કારણે એ સંબંધ બાંધવાનું એને બિલકુલ મન નહીં થાય. આ ઉપરાંત ઘણી બધી પ્રકારની છોકરીઓ એવી હોય છે કે જે સ્મોકિંગ કરતી હોય છે, એટલે કે ધુવાડો જે છે એ ઉડાવતી રહેતી હોય છે બીડીયું સિગારેટ પીને. તો બીડી પીવાને કારણે મિત્રો જ્યારે તમે પીતા હોય ત્યાં સુધી સારું લાગે છે, પણ તે જે તેનો પ્રાઇવેટ પાર્ટ હોય ને છોકરીનો, એની અંદર લોહીનું પરિભ્રમણ જે છે એ ઓછું કરી નાખે છે. તમે જોયું હશે કે આપણા લિંગમાં લોહીનું પરિભ્રમણ બરાબર હોય તો જ આપણો લિંગ જે છે એ ઊભો થાય છે લોહીના દબાણને કારણે. છોકરીઓમાં એવું જ હોય છે, એના પ્રાઇવેટ પાર્ટની અંદર જો લોહીનું પરિભ્રમણ નહીં થાય તો પછી એને કરવાનું બિલકુલ મન નહીં થાય, બરાબર છે. તો પછી સ્મોકિંગ જે છે એટલે કે બીડી સિગરેટ બિલકુલ બંધ કરી દેવા જોઈએ જો છોકરી લેતી હોય તો. આ ઉપરાંત મિત્રો ઘણી બધી પ્રકારની છોકરી એવી હોય છે કે જેને માનસિક ટેન્શન હોય છે, એન્ઝાયટી હોય છે, ચિંતા, ડિપ્રેશન હોય છે અને સાયકેટ્રિકને બતાવીને તે દવાઓ જે છે એ લેતી હોય છે. આવા પ્રકારની મગજની માનસિક દવાઓ જે છે એ કામ એ કરે છે કે તેના મગજના તરંગોને શાંત કરી દે છે, જેના કારણે તેને આખો દિવસ ઊંઘ જેવું રહે છે, સ્લીપીનેસ રહે છે, બરાબર છે. તો જેના કારણે તેને બિલકુલ એને ખુદને ખબર નહીં હોય કે મારી સાથે શું થાય છે, મગજ એકદમ શાંત થઈ જશે, ઊંઘ જેવું આવ્યા કરશે અને જેના કારણે એ દવાની સાઈડ ઇફેક્ટ પણ છે કે તેમાં સંબંધ બાંધવાનું મૂડ જે છે એ એકદમ બગડી જશે. આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈ સ્ત્રી જે હોય છે તેની વધારે પડતી ઉંમર થઈ જાય ને તો ઉંમરની સાથે પણ સંબંધ બાંધવાનું મૂડ જે છે એ ઓછું થઈ જતું હોય છે. આ ઉપરાંત ઘણી બધી પ્રકારની છોકરીઓ એવી હોય છે કે જેને શુગર અને બીપીની તકલીફ હોય છે. જો તમને શુગર અને બીપીની તકલીફ હોય તો સંબંધ બાંધવાનું મૂડ નહીં થાય. આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે કોઈ પણ છોકરીને કોઈ મહિનાની એક ચોક્કસ તારીખે માસિક આવે છે, તો જો આ માસિકના 3 થી 5 દિવસનો જે માસિકનો પીરિયડ હોય ને એ દરમિયાન તમે જોજો કે તેને બિલકુલ સંબંધ બાંધવાનું મૂડ નહીં થાય. આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈ સ્ત્રી જે છે એ 40 થી 45 વર્ષની ઉંમરે પહોંચે છે અથવા તો એને વટાવે છે આ ઉંમરને, તો તેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના શરીરની અંદર ઇસ્ટ્રોજન નામક હોર્મોનનું લેવલ જે છે એ ઓછું થઈ જાય છે અને જેના કારણે તેનો જે પ્રાઇવેટ પાર્ટ હોય છે તેની અંદર ભીનાશ રહેવી જોઈએ એ ભીનાશ નથી રહેતી, એકદમ ડ્રાય એટલે કે સૂકી કોરી થઈ જાય છે. તો જેના કારણે સંબંધ બાંધશો તો જબરદસ્ત દુખાવો થશે અને જેના કારણે દુખાવાના ડરને કારણે તેને બિલકુલ સંબંધ બાંધવાનું મૂડ નહીં થાય અને બીજી વખત સંબંધ બાંધવા પણ નહીં દે. આ ઉપરાંત તમે જોયું હશે કે ઘણી બધી પ્રકાર
ની સ્ત્રીઓ જ્યારે કન્સીવ કરી લે છે, મતલબમાં જ્યારે તેને છોકરો થઈ જાય છે, બરાબર છે, તો એ છોકરાને દૂધ પીવડાવતી વખતે હોર્મોન ઉપર નીચે થવાના કારણે સંબંધ બાંધવાનું બિલકુલ મૂડ નહીં થાય. તો મિત્રો આટલા બધા પ્રકારના કારણો છે કે જેને કારણે છોકરીને બિલકુલ સંબંધ બાંધવાની ઈચ્છા જ નથી થતી. હવે છોકરીને થાય છે શું? આવા પ્રકારની કન્ડિશન જો હોય ને તો છોકરી જે છે તેને હસ્તમૈથુન કરવાનું મન પણ નહીં થાય. તમે જોયું હશે કે છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ હસ્તમૈથુન કરતી હોય છે અને આ એક રિયાલિટી છે. બીજી વસ્તુ કે છોકરીને બિલકુલ મતલબ કોઈ સંબંધ બાંધવાના વિચારો ના આવે, સંબંધ બાંધવાની બિલકુલ ઈચ્છા જ ના થાય. જો તમે સંબંધ બાંધો તો એ તમને સપોર્ટ જ નહીં કરે, કારણ કે સંબંધ બાંધતી વખતે એને પ્લેઝર નામની કોઈ વસ્તુ જ નહીં મળે, બરાબર છે. આ ઉપરાંત જો તમે તેને ખરાબ વિડીયો બતાવીને તેની ઉત્તેજના વધારવાની કોશિશ કરશો તો ખરાબ વિડીયો જોઈને પણ તેને ઉત્તેજના નહીં આવે, આટલી હદે તેને પ્રોબ્લેમ થઈ જશે. આ ઉપરાંત તમે જોયું હશે કે છોકરાને તો મન હોય પણ છોકરી જે છે તેને બિલકુલ મન ના હોય, તો જેના કારણે એક જણો જે છે એ ઓટોમેટિક મતલબ રિજેક્ટ થઈ જાય છે, જેના કારણે તેને ત્યાર પછી એને સ્ટ્રેસ આવવા લાગે છે ને જેના કારણે સંબંધ બાંધવાનું મૂડ જે છે એ થતું હોય તો એ ડાઉન થઈ જાય છે. આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થાય છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ભાઈ આનું સોલ્યુશન શું છે ડૉક્ટર સાહેબ, બરાબર ને? તો હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે છે એ એક જ રૂમની અંદર દરરોજ ધબધબાટી બોલાવતા હોય છે. તમારે એવું બિલકુલ નથી કરવાનું. તમારે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની છે, પાર્ટનરની સાથે કમ્યુનિકેશન રાખવાનું છે, વાતચીત રાખવાની છે, સંબંધ બાબતે ખુલ્લેથી વાત કરવાની છે, એની સાથે કનેક્શન સારું રાખવાનું છે. ઝઘડા બિલકુલ નથી કરવાના મિત્રો. આ ઉપરાંત તમારે સાથે જે છે એ બહાર અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું છે, બરાબર? ત્યાં તમે ટ્રાય કરી શકો જેથી જગ્યા બદલે, લોકેશન ચેન્જ થાય. આ ઉપરાંત મિત્રો જ્યારે પણ માની લો કે પાર્ટનર જે છે એ કામે અથવા તો ઓફિસે જાય છે તો અલવિદા મતલબ બાય બાય કહેવાનું રાખો, બરાબર છે. જ્યારે બહાર જાય છે ત્યારે એક મતલબ ચુંબન કરવાનું રાખો, એટલે કે ગુડ બાય કિસ આપણે કહીએ તે રીતે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારના કપડાં જે છે એ ચેન્જ કરો. આ ઉપરાંત મિત્રો પોતાની પાર્ટનરની સાથે સારી સારી રોમેન્ટિક વાતો કરો, અલગ અલગ જગ્યાએ હોટલ્સની અંદર તમે સાથે ડિનર કરો, ફરવા માટે જાઓ, બરાબર ને? એકબીજાને સારું મહેસૂસ કરાવો, તમે એકબીજાને લવ કરો, સારી રીતે એકબીજાનું ધ્યાન રાખો, એકબીજાની કેર કરો. આ ઉપરાંત પોતાનું ઘર જે હોય છે તો તેનો ડેકોરેશન જે છે એ સારી રીતે કરો. આ ઉપરાંત ધીમું ધીમું જે છે એ રોમેન્ટિક મ્યુઝિક જે છે એ તમે પ્લે કરી શકો છો, કંઈક અલગ પ્રકારની વસ્તુ કરવાની કોશિશ કરવાની. આ ઉપરાંત તમે અલગ અલગ પ્રકારના ટોયઝ આવે છે, બરાબર છે, તેનો પણ ઉપયોગ સંબંધ બાંધતી વખતે તમે કરી શકો છો. આ ઉપરાંત મિત્રો પોતાની પસંદ અને નાપસંદ, એટલે કે સંબંધ બાંધવામાં તમને શું પસંદ છે અને શું નાપસંદ છે તે એકબીજા સાથે શેર કરો. ફોર પ્લેની અંદર વધારે પડતો સમય આપો મિત્રો. આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેની જે સંબંધ બાંધવાની જે જિંદગી હોય છે પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હોય છે. ક્યારે કરે ક્યારે ના કરે, ઝઘડા થાય, મતલબ 6 મહિને એક વખત કરવા મળે, કંઈ નક્કી જ નહીં ક્યારે કરવા મળે, બરાબર છે. એ પાટા ઉપર તમારે લાવવી હોય તો તમે કેલેન્ડરની અંદર કોઈ ડેટ નક્કી કરો. સંબંધ બાંધવા માટેનો ટાઈમ જે છે એ પહેલેથી ટીક માર્ક કરીને રાખો કે જેના કારણે તમે એ ટાઈમે રેગ્યુલર તમે જો સંબંધ બાંધશો કેલેન્ડરના હિસાબે, બરાબર, તમે જે નક્કી કરેલી તારીખના હિસાબે, વારના હિસાબે, તો તમારી સંબંધ બાંધવાની લાઈફ જે છે એ પાટા ઉપર જે છે એ દોડવા મળશે. આ ઉપરાંત મિત્રો જો તમને સ્ટ્રેસ હોય છોકરીને તો તેના માટે ધ્યાન કરો, બરાબર છે. ધ્યાન એટલે મેડિટેશન, ખૂબ જ ગજબની ટેકનિક છે. મેડિટેશન કરવાથી બધા જ પ્રકારનું પ્રોબ્લેમ જે છે તેનું સોલ્યુશન આવી શકે છે. આ ઉપરાંત આપણને આખો દિવસ કામની અથવા તો પૈસાનું ટેન્શન હોય છે, તો આ કામ અને પૈસાના ટેન્શનમાંથી જો તમે ધીરે ધીરે કરતાં બહાર નીકળી જાઓ, પોતાને બીજી એક્ટિવિટીમાં સામેલ કરો તો જેના કારણે આ પ્રોબ્લેમ જે છે તેમાંથી છુટકારો મળી શકે છે. કારણ કે એ બધી વસ્તુઓ કામ અને પૈસાનું ટેન્શન ધૂંધળું પડવા મળશે, જેના કારણે જો તમે તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરશો તો ઓટોમેટિક જે છે એ સંબંધ બાંધવાનું મૂડ જે છે એ છોકરીને થવા લાગશે. કારણ કે છોકરીને સૌથી વધારે પૈસા બાબતે ટેન્શન હોય છે અથવા પોતાના કામ અને થાક બાબતે અને પોતાની જવાબદારી બાબતે જે છે એ ટેન્શન હોય છે, જેના કારણે એ એમાંથી જ ઓછી નથી આવતી, તો પછી સંબંધ બાંધવાનું ક્યાંથી વિચારે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ ઉપરાંત મિત્રો છોકરી લોકો જે છે એ એક્સરસાઇઝ કરી શકે છે, એટલે કે જીમ જોઈન કરી શકે છે. જીમ જોઈન કરવાને કારણે આપણે સ્નાયુઓ જે છે ને તેની મૂવમેન્ટ વધારે થશે, એને કસરત મળશે, જેના કારણે છોકરીના પ્રાઇવેટ પાર્ટ જે છે તેની અંદર લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે અને જેના કારણે ખૂબ જ સારું રિઝલ્ટ મળશે અને મૂળ થશે સંબંધ બાંધવાનું, બરાબર છે. આ ઉપરાંત તમે જો થોડો અમથો પણ જે વાઇન આવે છે તે થોડુંક અમથું જે છે એ તમે જો સંબંધ બાંધ્યા પહેલાં લઈ લેશો, એની ટેવ પાડવાની જરૂર નથી,
થોડું અમથું લેશો, તે થોડો અમથો ડોઝ જે છે એ જબરદસ્ત સંબંધ બાંધવાનું મૂડ જે છે એને બૂસ્ટ કરી દેશે, બરાબર છે. આ ઉપરાંત તમે જે કાઉન્સેલર હોય છે તો એ કાઉન્સેલર જે છે તેની પાસે જઈ અને કાઉન્સેલિંગ પૂરતા પ્રમાણમાં કરાવશો તો જેના કારણે પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ તરત આવી જશે. કારણ કે અમુક લોકો જે છે તેને માનસિક લેવલ ઉપર પણ ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ જે છે એના વિચારો સતાવ્યા કરતા હોય છે, કાઉન્સેલિંગ દ્વારા સોલ્ટ આઉટ થઈ જશે. આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે છોકરીના શરીરની અંદર હોર્મોનનું ઉથલપુથલ ક્યારેક જવાબદાર હોય છે મૂળ ના થવા ઉપર. તો જો તમે આ હોર્મોન જે છે તેની ટ્રીટમેન્ટ ગાયનેકોલોજિસ્ટ પાસે અથવા તો કોઈ પણ પ્રકારના થેરાપિસ્ટ પાસેથી લઈ લેશો રિપોર્ટ કરાવીને, તો ડેફિનેટલી પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ મળી જશે. આ ઉપરાંત ઘણી બધી પ્રકારની દવા અને તેલ પણ એવા આવે છે કે તેલને છોકરીના પ્રાઇવેટ પાર્ટ જે છે તેના ઉપર ખાલી લગાવી દેશો 3 થી 4 ટીપા, તો એને જબરદસ્ત પ્રકારનું મૂડ જે છે એ થવા લાગશે. પરંતુ આ તેલ જે છે એ એમ જ ના લેવાય, કન્સલ્ટેશન કર્યા પછી તમે આરામથી લઈ શકો છો. એવી દવાઓ પણ આવે છે કે દવા જે છે એ સંબંધ બાંધ્યાના અડધીથી પોણી કલાક પહેલાં જો છોકરીને પીવડાવી દેવામાં આવે તો ખતરનાક સંબંધ બાંધવાનું મૂડ થશે. કારણ કે એ દવા એ કામ કરશે કે તેના પ્રાઇવેટ પાર્ટની અંદર લોહીનું પરિભ્રમણ વધારી દેશે, જેના કારણે એને સારું એવું મૂડ જે છે એ થઈ જશે. તો મિત્રો છે ને એકદમ ખતરનાક માહિતી, આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.